પપ્પાજી, મમ્મીજી, આજે તમારા લોકોના કારણે હું ચૂપ રહ્યો. નહીં તો આ કિયારાને છે ને ઉચકીને ઘરની બહાર ફેંકીને આવી ગયો હોત. ગુસ્સો નહીં કરવાનો. આવા લોકોને મગજથી જવાબ આપવાનો હોય. હા ક્રિશ, શાંત થઈ જા બેટા. દરેક વાતનો હિસાબ આપણે જ કરવો જરૂરી નથી હોતો. હા, બાપા બેઠા છે ને, બધો હિસાબ એ જ કરશે. ગણપતિ બાપાના આશીર્વાદથી ઘણા લોકોના રોગ દૂર થઈ જાય છે. મારી રાધા પણ સારી થઈ જ જશે. દર વખતે આ ક્રિશ અને આરપીના લીધે મારો પ્લાન ફેલ થઈ જાય છે. ઘરનો ખર્ચો, શ્રેયાની ફીસ, રાધાની ટ્રીટમેન્ટનો ખર્ચો બધું જ કરી શકીશ. થેન્ક યુ ને થેન્ક યુ ગણપતિ બાપા, થેન્ક યુ. Okay, Mr. Krish, anything else? હા સર, એક નાનકડી રિક્વેસ્ટ છે. હા બોલો ને. સર, મારી વાઈફની ટ્રીટમેન્ટ માટે અમારે બહાર જવાનું છે, તો હું નેક્સ્ટ મંથથી જોબ જોઈન કરી શકું? ઓકે, વેલ તમારી વાઈફની ટ્રીટમેન્ટની વાત છે એટલે આઈ વિલ અલાવ યુ, બટ બને એટલું જલ્દી જોઈન કરી લેજો. થેન્ક યુ સો મચ સર. ટ્રીટમેન્ટ પતતા જ અમે તરત આવી જઈશું અને તરત જ નેક્સ્ટ ડેથી હું જોબ પણ જોઈન કરી લઈશ. થેન્ક યુ સર. ઓકે, એક મિનિટ. હલો. અરે એમને ક્યારેય નહીં રોકતા, આવવા દો એમને. જી. આવો મેડમ, પ્લીઝ હેવ અ સીટ. નો, ઇટ્સ ઓકે. મેડમ, જેવું તમે તમારી બધી હોટલ્સનો કોન્ટ્રાક્ટ અમને આપ્યો ને, તેવું જ અમે અમારી કંપની માટે તમારું કામ એફિશિયન્ટલી કરી શકે ને એવા એમ્પ્લોયને એપોઇન્ટ કરી દીધા છે. ઓ સરસ, તમારું એક ટેન્શન દૂર થયું. તમને એક એલિજિબલ માણસ મળી ગયો. હે ભગવાન, આ શું થવા બેઠું છે? મેડમ, આ છે મિસ્ટર ક્રિશ, અને મિસ્ટર ક્રિશ આ છે MSB હોટેલ્સના માલિક મેડમ કિયારા. શું તમે પણ સર, એક તો તમારા પર ભરોસો કરીને કરોડોનો કોન્ટ્રાક્ટ મેં તમને આપ્યો, અને તમે જો આવા લોકોને જોબ પર રાખશો તો મારો ઓર્ડર ઇન ટાઈમ કેવી રીતે પૂરો થશે? મેડમ, હું કંઈ સમજ્યો નહીં. અરે, જે માણસ પોતાની કંપની ના સાચવી શક્યો એ માણસ તમારી કંપની કેવી રીતે સાચવશે? હા, અરે જો તમે આને જોબ પર રાખ્યો છો ને તો તમારી કંપની બરબાદ થઈ જશે, બરબાદ. સી મિસ્ટર પટેલ, જો તમે આને જોબ પર રાખશો ને તો હું તમને ઓર્ડર નથી આપી શકતી. તમારી પાસે બે ઓપ્શન્સ છે, કાં તો પછી આને જોબ પર રાખો ઓર એલ્સ મારી સાથે બિઝનેસ કરો. ધ ચોઇસ ઇઝ યોર્સ. મિસ્ટર ક્રિશ, આઈ એમ સોરી. તમારી હકીકત જાણ્યા પછી હું તમને આ જોબ ઓફર નથી કરી શકતો. કિયારા, તો આપણી પર્સનલ પ્રોબ્લેમને પ્રોફેશનમાં ના કાઢીશ. આ જોબ તે નથી આપી મને, મારી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સના કારણે મને મળી છે. યુ કાન્ટ ડુ ધીસ. આઈ કેન. અને મિસ્ટર, મેં તમને જોબ પરથી નથી કાઢ્યા. જો કિયારા, મિસ્ટર ક્રિશ, હવે થોડું વધારે પડતું થઈ રહ્યું છે. મને લાગે છે કે તમારે અત્યારે અહીંથી જતા રહેવું જોઈએ.
આઈ એમ સોરી મેડમ, પ્લીઝ. આ ગુડ ન્યૂઝ તો ફિયાને આપવા જ પડશે. થિંક ઓફ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. હેલો ફિયા, હું તને જ ગુડ ન્યૂઝ આપવા માટે કોલ કરતી હતી અને જો તારો કોલ આવી ગયો. અરે મેં પણ તને ગુડ ન્યૂઝ આપવા માટે જ ફોન કર્યો છે. સાચે જ ફિયા? ગણપતિની સ્થાપના એ લોકોએ કરી છે, પણ મને તો એવું લાગે છે કે બાપા આપણા પર પ્રસન્ન થયા છે. સાચે જ. શું ગુડ ન્યૂઝ છે બોલ. ફિયા, મેં ક્રિશને એની જોબ પરથી ફરીથી કઢાવી મૂક્યો. યસ. આરપી બેડમાં, રશ્મિ સેવામાં અને ક્રિશ જેલમાં. હવે રાધાને ટ્રીટમેન્ટ માટે અમેરિકા લઈ જવાનો પ્લાન કેન્સલ. હા ફિયા. હવે મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. હા ફિયા. નાઉ આઈ એમ ફીલિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ઇન્સ્પેક્ટર સાહેબ, અરે ભાઈ ઇન્સ્પેક્ટર સાહેબ, મારી વાત તો સાંભળો. ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું કહું છું, મેં આ કંઈ નથી કર્યું. ક્યારે મને જાણી જોઈને આ કેસમાં ફસાવ્યો છે. એમ તમે આટલા ભણેલા ગણેલા થઈને રસ્તા ઉપર આવી રીતે કોઈના પર હાથ ઉપાડો, કોઈને મારી નાખવાની ધમકી આપો, અને એ પણ એક મહિલાને. તમને ખબર પણ છે તમારા પર કેટલા ગુના લાગી શકે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, મારું એવું કહેવાનું કે પછી કરવાનો કોઈ ઇન્ટેન્શન નહોતો. ક્યારે મને જાણી જોઈને ઉશ્કેર્યો એટલે ગુસ્સામાં મારાથી આ બધું બોલાઈ ગયું. અને ઇન્સ્પેક્ટર સાહેબ, એના માટે હું તમારી માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દો. ઇન્સ્પેક્ટર સાહેબ પ્લીઝ, મારી પત્ની કોમામાં છે અને એની ટ્રીટમેન્ટ માટે અમેરિકા લઈ જવાની છે. તમે જો આવી રીતે મને અરેસ્ટ કરી લેશો તો પછી હું એની સાથે અમેરિકા કેવી રીતે જઈ શકીશ? તો આ બધું તમે જે કર્યું છે એ કરતાં પહેલાં તમારે વિચારવાનું હતું ને. અને હવે પછતાવાનો કોઈ અર્થ નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી સામે હાથ જોડું છું, તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ પ્લીઝ મને જવા દો. ચાલો, હું એકવાર તમારી વાત માનીને તમને છોડી પણ દે, પણ હવે આ વાત મારા સુધી સીમિત નથી. તમારો વિડીયો વાયરલ થઈ ગયો છે અને અત્યારે તો આખી દુનિયાએ જોઈ લીધો છે, અને આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે તમે એક રેપ્યુટેડ લેડી સાથે ગુનાહિત વર્તન કર્યું છે. એટલે હું કંઈ જ નહીં કરી શકું. મને નથી લાગતું કે તમને આ કેસમાં જામીન પણ મળે. એ ગણપતિ બાપ્પા, તમારી હાજરીમાં અમારી સાથે શું થઈ રહ્યું છે? એક પછી એક સંકટ આવતા જ જાય છે ભગવાન. તમે તો સંકટ દૂર કરનારા છો, વિઘ્ન હરનારા છો. તો અમારા બંનેના પરિવાર પરથી આ સંકટ દૂર કરો ભગવાન. અમે બહુ શ્રદ્ધાથી તમારી સ્થાપના કરી છે. અમારાથી બને તેટલી અમે સેવા પૂજા કરી છે ભગવાન. અમારા દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તમે એને બચાવી લો ભગવાન. અમે આ સંકટમાંથી ઉગારી લો ભગવાન, ઉગારી લો. ઉગારી લો. ઉર્મિલાબેન ટેન્શન ના લો, કૃષ્ણે કંઈ નહીં થાય. રશ્મિબેન, ટેન્શન મને એ વાતનું છે કે ક્રિશ આજે રાધાને લઈને અમેરિકા જવું બહુ જ જરૂરી છે.
અને અને જો ઇન્સ્પેક્ટર એને ના છોડ્યો તો શું થશે? શું કરીશું? હા ઉર્મિલાબેન, તમારી વાત સાચી છે. મને પણ એ જ વાતનું ટેન્શન છે. મમ્મીજી, હવે આપણે બધા ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ, એ જ આપણને કોઈ રસ્તો કાઢી આપશે.